તો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જશો ને? હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને આજે તો રસોઈ કરી લીધી છે. થોડું ઘણું રોટલી બનાવવાનું બાકી છે. બાકી તો બધી થઈ ગઈ છે રોટલી પણ. આ બધું શાક પણ થઈ ગયું છે. ને દીપુને જયું બે ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. તમે બધા પણ હાલો નાસ્તો કરવા ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે તો કામ ઘણું છે ને પછી એમ કે થોડુંક કંટાળાવાળું કામ છે, કંટાળો આવે એવું છે એમ. તો કામ તો બહુ આજે ઓખું છે, તો એ કરવું તો પડશે. કર્યા વગર તો છૂટકો નથી એવું છે કંઈક. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો. હાલો મળીએ આગળ. ભૂરી એ ભૂરી એ ભૂરી અલી મય જતી રહી બાનિકાર ભૂરી એ મંગુ નામ રાખી દેવા. તો મિત્રો અમે આવી ગયા છે હવે દાડમ ઉતારા. પણ એ લોકો ગયા છે ચા લઈને ઓલી બાજુ, એટલે આ બાજુ આવે ને પછી મારો વારો એમના કને જવાનો. તો આ બાજુ મેં જઈને પણ તૈયાર કરી દીધો છે. એને બૂટ પહેરાવી દીધા છે ને વળી બધું એનું કરાવી લીધું છે. ત્યાં જયું વારંવાર ચડા બદલા ને આ ને તે બધું હાલ્યા રાખે એટલે છે ને મારે થોડુંક ઓછું કામ થાય. ત્યાં જયું મોટી થઈ જાય એટલે કામ મારે સરખું થાય. કામ ને આને પણ છે ને મિત્રો ભીરું જ આવવું ખપે. કેમ કે દીપક છે ને આને રમાડે નહીં સરખું, મારવાડીને આમ રડાવ્યા કરે એટલા માટે. તો આ વાહે આવ્યા જ કરશે. હવે તડકામાં હેરાન થશે ખોટી. હા આ બાજુ ને આ બાજુ અમારે ભૂરી ખરીને દોડીને કેવી થઈ ગઈ જો. એને જરા વાર છૂટી મૂકીને તો બધે દોડી વળી રીયો કાઢી વળી એમ બધે લચકા મેં જી ભોથા મેં જી બધું ખાઈ આવી. તો હાલો હવે હું છે ને જાઉં, કેમ કે એ લોકો આવે ત્યાં સુધી નજીકના બીજા ઉતારું. ચાલ ઉતાર નીચે એમ એમ કરે. હાલો મિત્રો જઈએ હવે ને વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. કા ભૂરી આ બાજુ ભૂરીને પણ પાણી મુકાઈ ગયું છે. રાધીને પણ પાણી પાઈ દીધું છે. જરો નાખ્યો તો એ ખાઈ ગઈ. હવે પછી એને નાખશું. કની જઈ બરાબર ને? ચાલ હવે પર ચાલો ચાલ જઈ ચાલીને આવવાનું. હો મેં નહીં ઉચકું કઈ. પેલા આવ્યા ને ઓલી બાજુ છે ને જાંબુનો ઝુમખો એવો મસ્ત એવો છે. તમને ઝૂમ કરીને બતાવું, દેખાય તો કદાચ, પણ નહીં દેખાય એવું લાગે છે. મને નહીં દેખાતું, કારું દેખાય. હું તો આવડી મોટી ડાળમો છે ને મિત્રો, એટલે છે ને તોડવામાં પણ અઘરું પડે. કેમ કે ઊંચી બહુ ને એમ પતવા જાય ને તો કોટા પણ જબર વાગે. ઝેર કોટા વાગે કેટલા જેવી જો બહુ કોટા વાગે. કંટાળો આવે ડાળમ ઉતારવામાં. કાંટાઈ ઘણા ડાળમ એમ કે સાઈઝ પણ વધારે ખાય ને ડાળમ, મતલબ ઝાડની, એટલા માટે. ને વળી પાછું ઉપરથી આ ઓઢાડેલું. દાડમની મહેનત પણ બહુ ઘણી કહેવાય. હા ને ઓલું શું વાવાઝોડા આવ્યું ને તે વખતે આ જો અમુક છે ને બધા ઉડી ગયા હતા. બધા કપડાં જે ઓઢાડેલા ખરા ને બધા ઉડી ગયેલા હતા. ત્યારે અમે આવ્યા છે રોટલા ખાવા. કિરણ ગયા છે મંજૂરને મૂકવા, કેમ કે એ લોકો ટિફિન નહોતા લાવ્યા.
એટલા માટે તો એ લોકોને ખાવા કંઈ મૂકવા ગયા છે અને હવે મને ઓર્ડર કરીને ગયા કે કીટ એમ કે આ ધોઈ નાખજો એમ એટલે આને મેં છે ને પહેલાં ધોઈ નાખ્યું એ ગયા છે બરફ લેવા ને ઓલાને મૂકવા બે કામ પતાવીને આવશે તો હાલો ડબ્બો હું વિસરું છું ભૂખે બહુ લાગી છે ને તો એને આપા મેકી દે ને શું ચાલો મેં ડબ્બો ધોઈ નાખું એક હાથે તો થાય નહીં એટલા માટે શું છે આનું ઢક્કન જય માતાજી જય શ્રી કૃષ્ણ એવું કરે લાગો અમારા દીપકના છે નાટક બહુ એટલે બહુ પૂજે છે ને અત્યારે જો આનો છે ને પાછો કાલે દાંત પડી ગયો આ જો બીજો તો ઉઈગો છે રવડેલો જો રવડેલો આજથી છે ને એને નિશાળ ખુલી ગઈ છે પણ આજે નથી મૂક્યો કાલથી એને ચાલુ કરી દઈશું કાલથી જવાનો ને સ્કૂલે હે લુગડા તૈયાર કરવાના લુગડા તો તૈયાર જ છે તારા પેટીમાં રાખેલા છે સારું તો છે ને ચાલો મિત્રો કિરણ આવે ને પછી મળીએ કેમ કે નકર તો છે ને બહુ લાંબો વિડીયો થઈ જશે એટલા માટે તો મિત્રો આ બધું તો રસ પણ થઈ ગયો છે બધું ઉતારવાનું હતું થોડું થોડું પણ છે ને બીજા વાડીવાળા ભાઈ પણ આવ્યા હતા એટલે કિરણ બેસી ગયા હતા ઓમાં પછી બધા વાતો કરતા હતા ને એટલે પછી ન ઉતારાયું ને આ બાજુ અમે રસ પીએ છીએ તમે પણ હાલતા જોતા જો રસ પીયા ને બરફ તો જડ્યો નહીં પણ તોય કે મારે કે બરફ વગરનું કે પીવો છે રસ એમ એટલે કિરણ પછી બનાવી દીધો ને અમે પણ મજા લીધી રસની હો ને કિરણ પર રોટલા બોટલા ખાઈ લીધા છે અને બીજા બાજુમાં બેહેલા છે તો એ છે ને વધારે બોલે નહીં અને એ પણ જમી લીધું છે ને કિરણની છે ને એક ટીવ છે પહેલેથી નહીં કે એને છે ને જમીને વળી પાછું કંઈકનું કંઈક થોડું ઘણું ખાવા જોઈએ જ એટલે છે ને આજે તો ખારસિંગ નથી એટલે છે ને મમરા લઈને બેસી ગયા છે નકર તો છે ને એ ખાય ને પછી ખારસિંગ તો ખાય જ તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 અને મંજૂર પણ જતા રહ્યા છે ને આ બધું જો થોડાક કેરેટ અહીંયા છે થોડીક અહીંયા ઓલે વચ્ચમાં છે પછી બીજી છે ને એક વડકને છે તો આ છે જો આ સિઝનમાં છે ને ડાળામાં આવા જ હોય બહુ એમ કે કલરવાળા ને એવા નહીં હોય કેમ કે આ તડકો છે ને તડકો બધો ખાઈ જાય એટલે તડકો ઘણો લાગે ને એના માટે તો આ હતો અમારો આજનો વ્લોગ તો હવે આ એમ કે આ ખેતરનું કામ પત્યું ને હવે ઘરનું કરવાનું છે પહેલાં તો ગાયનું કરવાનું છે કેમ કે આજે વાહેદું નહોતું હમાયતું ને એટલે પહેલાં તો વાસેદું કરવાનું છે ને આ બાજુ જો થોડોક કિરણ રંચકો કાપ્યો છે ને હવે બીજો થોડોક કાપવો પડશે આ બાજુ જો રંચકામાં છે ને પાણી પણ ચાલુ જ છે ને હવે સારો વાઢવા જવું પડશે પહેલાં તો ગાયનું કરી લઈએ કેમ કે પછી પાછું દૂધ કાઢવાનો પણ એટલે દોવાઈ કરવાનો પણ ટાઈમ થઈ જશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો ને આ બાજુ અમારે જો જયું ને ભાઈ શું કરે જવડીએ શું ખાય તું શું ખાય હે આ તારો દીપકનું પોપટ થઈ જતું હે કોટો વાગ્યો ને છે ને બાવરનો અરે રે લઈ ચૂલામાં નાખી દઈને કલર હરગામ થઈ તો જો આવડો કાંટો વાગ્યો દીપુને બાવરનો છે ગાલ બાવરનો તો જો મિત્રો આવામાં છે ને પણ બફાઈ રહેવાય છે નથી પવન આવતો કે નહીં કાંઈ નહીં જો કે ડાળામાં છે હા વઘરી આ છે એમ કે પાટલો આચા ને આચા બાબા જો તમને જગ્યા દેખાઈ ગઈ કે સરકાઈ એવું નથી ને પવન હમૂરો નહીં અહીંયા લાગતો એમ ઘણો બફારો થાય છે જબ્બર બફારો થાય ગરમીથી હેરાન થઈ જવાય છે ને આ બાજુ હું તો છે ને અકડી લઈ લીધી જો દાડમ પાડવા માટે એક ઊંચા ઘણા છે ને દાડમની સાઈઝ ઘણી ને મારી સાઈઝ ક્યાં
પતાતું નથી એટલા માટે અખડી લઈ લીધી છે ને ગરમીથી તો હેરાન થઈ ગયા બાપા. હે રામ પ્રભુ. બીજું તો શું, હવે આટલું જ અહીંયા સુધી ને મળશું બીજા નવા વ્લોગમાં. ને કમેન્ટ કરીને જણાવજો કે કેવો વિડીયો બનાવું છું ને શું ભૂલ છે શું નહીં, કેમ કે મને એટલી બધી લોંગ વિડીયોમાં ખબર નથી પડતી ને એટલા માટે તમને કહું છું મિત્રો, કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવો બનાવું કેવો નહીં, તમને કેવો સારો લાગે.